ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદી। જો મિત્રો અગાઉના પ્રકરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા અને ચલ પદો વિશે શીખી ચૂક્યા છે અથવા જાણીએ છીએ। પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? ઋણ પૂર્ણાંક હોય, શૂન્ય હોય અને ધન પૂર્ણાંક હોય। અહીં આપણે ઉદાહરણ તરીકે લખ્યું છે -2, -1, 0, 1 અને 2। પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી। ચલ પદો કોઈ પણ આલ્ફાબેટ અહીં લખેલો હોય, કોઈ પણ મૂળાક્ષર લખેલો હોય તો એને શું કહેવાશે? ચલ પદ। ચલ પદ એટલે એવું પદ કે જેની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકી શકાતી હોય એવા પદને શું કહેવાય? ચલ પદ। તો ચલો આપણે એના માટે પરથી બહુપદી જોઈએ। બહુપદી કોને કહેવાય છે? બહુપદી ત્રણ અલગ અલગ પ્રકારના સંખ્યા રચનાનું બનેલું હોય છે। પૂર્ણાંક ગુણ્યા ચલ ની ઉપર પૂર્ણ સંખ્યાની ઘાત। તો આવી ગાણિતિક રચનાને શું કહેવાશે? બહુપદી। તો આપણે જોઈએ એક પૂર્ણાંક, પૂર્ણાંકમાંથી કોઈ પણ એક સંખ્યા લખવા જઈએ, આપણે લખીએ -1। ચલ કોઈ પણ એક ચલ લખો, આપણે લખ્યો x। અને પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યામાંથી ગમે તે એક આ જગ્યાએ લખો, આપણે લખી 3। તો આ થઈ ગઈ આપણી બહુપદી। બહુપદીમાં -1 એ શું કહેવાશે? પૂર્ણાંક, x એ શું છે? ચલ, અને 3 એ શું છે? પૂર્ણ સંખ્યા એની ઘાત। આ બહુપદીનું એક પદ બન્યું। આ બહુપદી કેવી બહુપદી કહેવાશે? ત્રિઘાત બહુપદી। એના ઉપર કેટલી ઘાત છે? 3 ઘાત। આ બહુપદીનું એક જ પદ છે। બહુપદી એક પદની પણ હોઈ શકે, બે પદની પણ હોઈ શકે, 3 પદની પણ હોઈ શકે અને એનાથી વધુ પદની પણ હોઈ શકે। આપણે જોઈએ એના થોડાક ઉદાહરણ। જો આ જગ્યાએ આપણે થોડાક ઉદાહરણ લખેલા છે। 5x નો ઘન, આ કઈ બહુપદી બનશે? એક પદી। પદ કેટલા છે? 1, એટલા માટે કઈ બહુપદી બનશે? એક પદી। હા, આની ઘાત જોવામાં આવે તો આ ત્રિઘાત બહુપદી છે, પણ એ પદ જોવામાં આવે તો કેટલા પદની બહુપદી છે? એક પદી। બીજી જોઈએ 2x નો વર્ગ વત્તા 3x, તો આ કઈ બહુપદી બનશે? દ્વિપદી। ત્રીજું જોઈએ 5x નો વર્ગ ઓછા 3x વત્તા 5, આ કઈ બહુપદી બનશે? ત્રિપદી। જો એના પછી ચોથા નંબરે 3x ની 4 ઘાત ઓછા 5x નો ઘન વત્તા 7x નો વર્ગ વત્તા 2x વત્તા 1। જો આમાં કેટલા બધા પદ છે? 1, 2, 3, 4 અને 5। તો આ પાંચ પદી બહુપદી કહેવાય। અથવા દ્વિપદથી અથવા બે પદથી વધારે બહુપદ વાળી જે રચના હોય એને શું કહેવાશે? બહુપદી। તો આપણે આને સરળતા ખાતર એવું લખી શકીએ કે આ શું કહીશું આપણે? બહુપદી। આને પંચપદી બહુપદી એવું નહીં કહીએ, બહુપદી। પાંચમું જોઈએ 2x ની 2 વર્ગમૂળમાં x વત્તા 1। છઠ્ઠું જોઈએ 3 વત્તા 2 ભાગ્યા x। જો આમાં ચલ x છે, આમાં પણ ચલ x છે, તો જો આપણે અહીં શું કહ્યું હતું કે અહીં શું હોવું જોઈએ? પૂર્ણાંક, એક પદ માનો લઈએ તો આ પદ આપણે લીધું 2x નો 2 વર્ગમૂળમાં x, આ એક પદ આપણે લીધું, બરોબર છે। જો પૂર્ણાંક, તો પૂર્ણાંક છે તો આ પૂર્ણાંક છે। ચલ, તો આ જગ્યાએ ચલ છે તો આ છે, પણ ચલની ઉપર પૂર્ણ સંખ્યા, ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા। આ જગ્યાએ પૂર્ણ સંખ્યા ઘાત છે? નથી। આની ઘાત કરવા જઈએ તો શું થશે? x ની 1/2 ઘાત। માટે આ બહુપદી નથી। આ શું નથી? બહુપદી નથી। આ છઠ્ઠું જોઈએ। જો છઠ્ઠામાં પણ શું છે? 3 વત્તા 2 ભાગ્યા x। x ના ઉપર પૂર્ણ સંખ્યા ઘાત તરીકે નથી, માટે આ પણ બહુપદી બનશે નહીં। આ બંને બહુપદી નથી। તો આ થઈ ગઈ બહુપદીની સામાન્ય વાત। બહુપદી મહત્તમ કેટલા પદની હોઈ શકે? આપણે પ્રશ્ન થાય તો કે બહુપદી આપણે જો એક પદની લખી, બે પદની લખી, 3 પદની લખી, 5 પદની લખી, આ રીતે મહત્તમ કેટલા પદની બહુપદી લખી શકાય? તો એનો જવાબ આવશે અનંત પદની।
બહુપદી મહત્તમ કેટલા પદની લખી શકાય? અનંત પદની બહુપદી લખી શકાય. હવે આપણે એની ઘાત વિશે વાત કરીએ તો બહુપદી મહત્તમ કેટલી ઘાતની હોઈ શકે? તો એનો પણ આ જ જવાબ આવશે કે અનંત ઘાતની બહુપદી હોઈ શકે. બહુપદી માટે જરૂરી નથી કે 4, 2 અથવા 1 એટલી જ ઘાત લેવી. તમે x ની 500 ઘાત લઈને પણ બહુપદી લખી શકો. આ પણ એક બહુપદી કહેવાય. એટલા માટે તમે આ જગ્યાએ કોઈ પણ અંક મૂકી શકો, તમે જે પ્રમાણે તમારી બહુપદીની જરૂર હોય એ પ્રમાણે. અનંત સુધી બહુપદી લખી શકાય. બહુપદીની ઘાત પણ કેટલી હોઈ શકે? અનંત સુધી હોઈ શકે. હવે બહુપદીની ચલ વિશે વાત કરીએ તો જો આપણે અહીં બહુપદી લખેલી છે, બધે બધી બહુપદી કેવી છે? એકપદી બહુપદી. તો આ બે બહુપદી છે. આ બહુપદી આપણે જે જોઈ એ બહુપદી કેવી છે? બધી બધી એકપદી બહુપદી. જો આ સોરી એક ચલવાળી બહુપદી. એક 5x નો ઘન, 2x નો વર્ગ. આમાં જો બધે બધામાં ચલ x જ છે, એક જ ચલ છે. પુનરાવર્તિત થાય છે પણ ચલ એક જ છે. જુઓ તો માની લો કોઈ એક બહુપદી આ પ્રકારની હોય: 2x નો વર્ગ ઓછા 2t વત્તા 3y નો વર્ગ ઓછા 1. જો આ બહુપદી કેવી કહેવાય છે? ત્રણ ચલવાળી બહુપદી. આમાં x છે, t છે અને y છે. તો આપણે આ પણ પ્રશ્ન થાય કે મહત્તમ કેટલા ચલની બહુપદી લખી શકાય? એક ચલની તો આપણે જોઈ લીધી, બે ચલની લખી શકાય, ત્રણ ચલની લખી શકાય, ચાર ચલની લખી શકાય. તો આનો પણ જવાબ જો આપણે થિયોરિટિકલ લઈએ, થિયરી પ્રમાણે, આનો જવાબ શું આવશે? બહુપદી અનંત ચલની લખી શકાય. તો આ થઈ બહુપદીના ચલ વિશે. બહુપદીની ઘાત વિશે વાત કરીએ. આપણે ઘાત વિશે થોડીક વાત જોઈ કે બહુપદી કેટલી ઘાતની લખી શકાય. તો મહત્તમ અનંત સુધી ગમે તેટલી ઘાતની લખી શકાય. તો એ રીતે આપણે જોઈએ. જો આ બહુપદી રે પહેલી 5x નો ઘન. એ કેવી બહુપદી છે? ત્રિઘાત બહુપદી. એના પર ઘાત કેટલી છે? મહત્તમ 3. આ બહુપદી કેવી બહુપદી બનશે? 2x નો વર્ગ વત્તા 3x એ દ્વિઘાત બહુપદી બનશે. જુઓ આના ઉપર x ઉપર કોઈ ઘાત નથી તો આપણે 1 લખી શકીએ. આના ઉપર એક ઘાત લખીએ તો પણ જો મહત્તમ જે આખી ત્રણ પદની જે બહુપદી હોય, જે 3 અથવા 2 અથવા 1 જેટલા પદ હોય, મહત્તમ ઘાત જેટલી હોય એને શું કહેવાય છે? એ બહુપદીની ઘાત. જુઓ અહીં આપણે ચોથું ઉદાહરણ જોઈએ. 4x 3x નો 4 ઘાત ઓછા 5x નો ઘન વત્તા 7x નો વર્ગ વત્તા 2x વત્તા 1. જો આમાં મહત્તમ તો બધે બધા પદ જુઓ, 1 2x 7x 5x 3x. આમાં મહત્તમ ઘાત કોની છે? 3x ની 4 ઘાત. 3x ની 4 ઘાત એ મહત્તમ ઘાત છે. તો આ આખી બહુપદીની ઘાત શું કહેવાશે? ચતુર્થ ઘાત બહુપદી. આ કેવી બહુપદી બનશે? ચતુર્થ ઘાત. જો પાંચમામાં 2x નો વર્ગ ઓછા 2t વત્તા 3y² ઓછા 1. આ બહુપદી કેવી બનશે? દ્વિઘાત બહુપદી. બંને વાર બે બે પુનરાવર્તિત થાય છે. આ જગ્યાએ માની લો કોઈ છે જ નહીં, ઘાત છે જ નહીં, તો પણ આ કેવી બહુપદી બનશે? દ્વિઘાત બહુપદી. પણ માની લો કે આ જગ્યાએ આપણે 3 કરી દીધું. માની લો કે આ જગ્યાએ આપણે 3 ઘાત લીધેલી છે. તો આ બહુપદી કેવી બનશે? ત્રિઘાત બહુપદી. તો આ થઈ ગઈ બહુપદીની ઘાત વિશેની વાત. હવે આપણે બહુપદીની ઘાતમાં એક વસ્તુ જોવાની રહી ગઈ, 2t. તો આમાં 2 ગુણ્યા t પૂર્ણાંક છે, ચલ છે, પૂર્ણ સંખ્યા આ જગ્યાએ આપેલી નથી. તો આ જગ્યાએ પૂર્ણ સંખ્યા નથી આપેલી તો આપણે શું લઈ શકીએ? આ જગ્યાએ શું હશે? શૂન્ય. જો પૂર્ણ સંખ્યામાં શૂન્ય પણ છે તો આ જગ્યાએ આપણે શૂન્ય લઈ શકીએ. t ની શૂન્ય ઘાત શું થશે? t. બે સાથેનો ગુણાકાર. કુલ જવાબ શું આવશે? 2t. માટે આ પદ એનું એમ જ રહે છે કારણ કે એની ઘાત કેટલી છે? શૂન્ય. હવે આની ઘાત જોઈએ. ચલો 1 ની ઓછા 1. તો ઓછા 1 ઉપર કેટલી ઘાત હશે? તો એક ઘાત પદ આવે છે. તો ઓછા 1 ઉપર શું હશે? ઓછા 1 x ની શૂન્ય ઘાત. જુઓ x ની શૂન્ય ઘાત શું થશે? 1. કોઈ પણ ચલ સંખ્યા લો અથવા અચલ સંખ્યા લો, એની શૂન્ય ઘાત શું મળશે આપણને? હંમેશા 1. અહીં શું થશે? ઓછા 1 ગુણ્યા 1 બરાબર શું જવાબ આવશે? ઓછા 1.
એટલા માટે આ પદ કેવું રહેશે? -1 જ. કેમ? આપણે ફરીથી જોઈએ તો -1 ની x 0 x ની શૂન્ય ઘાત. કોઈ પણ બહુપદીનું પદ કેવું હશે? આ ત્રણ પદ સંખ્યાનું જ બનેલું હશે. પૂર્ણાંક, ચલ અને પૂર્ણ સંખ્યા. જો આ પ્રકારનું જ પદ બનેલું હશે. આ પ્રકારનું પદ ન હોય તો એને બહુપદી કહી શકાય નહીં. પરંતુ અહીં એકલો એક છે -1, તો પણ આપણે એને બહુપદીમાં પદ તરીકે લીધો છે. કેમ? તો એનું કારણ આ રહ્યું. -1 ગુણ્યા x ની શૂન્ય ઘાત આવું પદ હશે. તો x ની શૂન્ય ઘાત શું બનશે? 1. માટે -1 ગુણ્યા 1 બરાબર શું મળે છે આપણને? -1. તો આ થઈ ગઈ બહુપદીની ઘાત. બહુપદીના સામાન્ય સૂત્ર. જો આ જગ્યાએ આપણે પહેલી લઈએ દ્વિપદી માટે 2x² + 3x. 2x² + 3x. દ્વિપદી માટે આપણે લખીએ. દ્વિપદીમાં મહત્તમ કેટલા પદો હોઈ શકે? સોરી, દ્વિઘાત કહેવાય છે અને દ્વિપદી નહીં. સૌથી પહેલા લઈએ આપણે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીમાં મહત્તમ કેટલા પદો હોઈ શકે? આપણે દ્વિઘાત બહુપદી લખીએ 2x² + 3x. આટલું છે આપણે. આની પાછળ કેટલા પદો હોઈ શકે? જો આ જગ્યાએ લખીએ આપણે આની 1 ઘાત છે વત્તા 2 0x હા આ જગ્યાએ તમે કોઈ પણ નંબર લઈ શકો. આપણે 3 નંબર લઈએ પણ એનો સહગુણક x અથવા એનો સહગુણક શું થશે? 0. કોઈ પણ સહગુણક તમે લઈ શકો. સહગુણક સાથેનો સહગુણક હંમેશા 0 હશે. માટે આ પદ સરવાળે શું થઈ જાય છે? 0. એટલા માટે આ બહુપદી કેવી બને છે? 2x² + 3x ની 1 ઘાત. આપણે બીજું એક લઈએ 5x3. મહત્તમ ત્રિઘાત બહુપદી છે તો મહત્તમ કેટલા પદો હશે આમાં? તો 4 પદો હશે. કેવી રીતે? તો આપણે જોઈએ. આમાં શું હશે? 5x3 પહેલું પદ વત્તા આ જગ્યાએ તમે 0x² વત્તા 0x વત્તા 0. જુઓ x² છે, x છે, પણ બધાનો સહગુણક શું છે? 0. તો 0 સાથે ગુણાઈને એનો જવાબ શું થઈ જશે? 0. માટે આ પદ કેવું કહેવાશે? 5x3. આ કોઈ દ્વિઘાત બહુપદી હોય તો 3 પદની બનેલી હોય, ત્રિઘાત બહુપદી હોય તો 4 પદની બનેલી હોય, ચતુર્થ ઘાત બહુપદી હોય તો 5 પદની બનેલી હોય. જુઓ આ બહુપદી પૂર્ણ છે. આમાં કોઈ પદ છૂટતું નથી. જો 3x ની 4 ઘાત ઓછા 5x3 વત્તા 7x² વત્તા 2x વત્તા 1. જુઓ હવે મહત્તમ પદ કેવી રીતે નક્કી કર્યા? તો તમે એક વસ્તુ વિચારી લો કે જે જગ્યાએ પદમાં મહત્તમ ઘાત હોય, જે પણ ઘાત હોય મહત્તમ, આ જગ્યાએ માની લો કે 3 ઘાત હતી મહત્તમ, તો 3 ઘાત પછી ઘટતી 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 1 ઘાત સુધી જવું જોઈએ. વચ્ચેથી કોઈ પદ મિસ થવું જોઈએ નહીં. જો આ જગ્યાએ આપણે લખ્યું 5x3 વત્તા 0x². જો 1 2 3 પછી 2 આવ્યું, પછી 1 આવ્યું, પછી એકલી પૂર્ણ સંખ્યા આવી. આ પ્રમાણે બહુપદીની રચના થવી જોઈએ. જો આ પ્રમાણે બહુપદીની રચના ન થતી હોય તો બહુપદી ખોટી કહેવાશે. બહુપદીના સામાન્ય સૂત્ર વિશે વાત કરીએ. દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીમાં મહત્તમ કેટલા પદ હોય? 3 પદ. અને એના પર ઘાત મહત્તમ કેટલી હોય? 2. તો જો 3 પદ કેવી રીતે હોય? ax² વત્તા bx વત્તા c. જો a બરાબર શું? a ≠ 0. a ક્યારે શૂન્ય હોઈ શકે નહીં. જો a શૂન્ય હોય તો શું થઈ જાય? a શૂન્ય હોય તો x² જે પણ હોય 0 સાથે ગુણાઈને પદ આખું 0 થઈ જાય. તો આ બહુપદીનું આ પદ કેન્સલ થઈ જાય. તો પછી bx + c એ દ્વિઘાત બહુપદી કહેવાય નહીં. માટે દ્વિઘાત બહુપદીમાં શું થશે શરત? કે a ≠ 0. એ ક્યારે શૂન્ય થતા નથી. અને a b અને c કેવા પદ છે? અચળ પદ.
a b અને c એ કેવા પદ છે? અચળ પદ, એટલે કે એક સંખ્યા છે, -1 -2 -3 અથવા 0 1 2 3 જે સંખ્યા હોય એ. આપણે વાત કરી હતી કે પૂર્ણાંક સંખ્યા હોય એ. ચલો હવે આ થઈ દ્વિઘાત બહુપદીનું સામાન્ય સૂત્ર. હવે ત્રિઘાત બહુપદી માટે જોઈએ. ત્રિઘાત બહુપદીમાં મહત્તમ કેટલા પદો થશે? 4 પદો. ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. જો અહીં પણ શું છે શરત? a not is equal to 0. a ક્યારે 0 ની બરાબર થતા નથી. a b c અને d કયા પદો છે? અચળ પદો. હવે માની લો n પદ વાળી કોઈ બહુપદી હોય, આપણી જોડે પદ જ્ઞાત નથી, આપણે અનંત પદ ની લઈ શકીએ, ગમે તેટલા પદ ની લઈ શકીએ. આપણે n પદ વાળી બહુપદી માટે સામાન્ય સૂત્ર શું થશે? an x ની n ઘાત વત્તા an - 1 x ની n - 1 ઘાત અનંત સુધી વત્તા a ની 1 x વત્તા a ની 0. જુઓ આ જગ્યાએ આપણે વાત કરીએ તો આ શું થશે? an શું છે? આ સંખ્યા આખું એક સંખ્યા છે, એ સંખ્યા ગમે તેટલી હોઈ શકે. એ તો આપણે એક ધારણામાં 1 લીધો, n બરાબર 2 લીધો, તો આ સંખ્યા કેટલી થશે? 2. 1 ની બીજી સંખ્યા. x ની n ઘાત, અહીં n ઘાત ગમે તેટલી હોઈ શકે, પરંતુ જેમ જેમ પદ આગળ જતું જશે એમ શું થશે? એ પણ ઓછા થતા જશે, ઘાત પણ ઓછી થતી જશે. જુઓ અહીં 3 ઘાત હતી તો અહીં શું થયું? n - 1 બરાબર 2. n બરાબર આપણે 3 લીધા હોય તો 3 ઓછા 1 બરાબર શું થશે? 2. તો આ શું થઈ ગયું? એની 2 ઘાત, તો n - 1 બરાબર 2 ઘાત. ઘાત ઘટતી જાય છે, સંખ્યા પણ ઘટતી જશે. એ પ્રમાણે અનંત સુધી લઈએ તો છેલ્લું પદ શું આવશે? ax, છેલ્લાથી પહેલું પદ a1x. આ પદ કેવું હશે? સુરેખ બહુપદીનું પદ. આ કેવું પદ હશે? સુરેખ. હવે સુરેખ પદ કોને કહેવાય? આપણે સુરેખ બહુપદીમાં જોઈ ચૂક્યા છીએ કે જે બહુપદી પર એક ઘાત હોય અને તે બહુપદી કહેવાય સુરેખ બહુપદી. તો આ કેવું પદ બનશે? સુરેખ પદ. આના ઉપર ઘાત કેટલી બનશે? એક જ, કોઈ ઘાત લખેલી નથી. a0, આ પદ કેવું હશે? અચળ પદ. 1 2 3 4 ગમે તે સંખ્યા હોઈ શકે, -1 -2 -3 પણ હોઈ શકે. a0 અચળ પદ બનશે. તો આ વાત થઈ n પદ વાળી બહુપદી માટે સામાન્ય સૂત્રની. આપણે દ્વિઘાત બહુપદી માટે સામાન્ય સૂત્ર લખ્યું, ત્રિઘાત બહુપદી માટે સામાન્ય સૂત્ર લખ્યું. બધામાં એક સામાન્ય કોમન શરત શું છે? a not is equal to 0. તો આ વાત થઈ બહુપદીના સામાન્ય સૂત્રની.